નમસ્તે દર્શક મિત્રો, આજે વાત કરવી છે ભાઈની. ભાઈ તરીકે જ ઓળખે છે બધા એમને. મુંબઈમાં પણ એ રીતે ઓળખતા હતા અને ગુજરાતમાં પણ એ રીતે ઓળખે છે. ભાઈ એટલે પરસોત્તમ સોલંકી. કારણ કે આપણે જાણીએ છીએ કે મુંબઈમાં એ ભાઈ તરીકે ઓળખાતા હતા ઘણા બધા કારણોસર, પણ એનો મૂળ જે વ્યવસાય હતો, પોતે જ ચાલુ કરેલો વ્યવસાય હતો, એ કેસેટના ધંધા તરીકે એમણે ચાલુ કરેલો હતો મુંબઈમાં. પણ મુંબઈ છોડીને પછી ગુજરાતે આવી ગયા હતા અને ભાવનગરમાં એ રાજકીય રીતે એમણે ચૂંટણી પણ લડી લોકસભાની અપક્ષ તરીકે, અને પછી ભાજપમાં એને રાજેન્દ્રસિંહ રાણા લાયા અને ઘણું બધું થયું, આખો ઇતિહાસ છે એનો. પણ આજે વાત એટલા માટે આપણે કરવી છે કે એમનો જે પુત્ર જે છે પરસોત્તમ સોલંકીનો, એ જે પુત્ર છે એમને એ લાવવા માંગે છે રાજકારણમાં દિવ્યેશ સોલંકી. કારણ કે કોળી સમાજે જાહેરાત કરી છે કે 2027ની ચૂંટણી લડાવવામાં આવે એવી સ્પષ્ટપણે જાહેરાત કરી છે અને ટિકિટની માંગણી પણ કરી છે. ટિકિટ નહીં આપવામાં આવે, ભાજપ જો ટિકિટ નહીં આપે તો કોઈ પણ બેઠકો પરથી એ ચૂંટાઈ શકે એવી એમની ક્ષમતા છે. તો આ જે આખી વાત છે, આજ સુધી પરસોત્તમ સોલંકી અને એના જે ભાઈ છે એ મોટા ભાગે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. પરંતુ સોલંકી એવી મજબૂરી બની ગઈ છે ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદીની, કે ગુજરાતમાં એમને ટિકિટ આપવી પડે છે અને પ્રધાન પણ બનાવવા પડે છે. એમણે આમ આપણે દિવસો જોવા જઈએ તો લગભગ 7,000 દિવસ સુધી એ પ્રધાન રહ્યા છે, મંત્રી રહ્યા છે, અને એ લગભગ 20 વર્ષ સુધી એ સમયગાળો થાય છે. તો ગુજરાતના સૌથી લાંબા સમય સુધી પ્રધાન રહ્યાનો વિક્રમ પણ એના નામે હવે નોંધાશે થોડા દિવસમાં. તો આ પરસોત્તમ સોલંકીના કુટુંબને ફરી એક વખત ટિકિટ આપવાની એમને માંગણી કરવામાં આવી છે. અગાઉની ચૂંટણીમાં પણ માંગણી કરવામાં આવી છે કે દિવ્યેશને ટિકિટ આપવામાં આવે. આમ તો સોલંકીનો જે ઉદય છે રાજકારણમાં, ગુજરાતના રાજકારણમાં, એ ભાવનગરથી થયો હતો અને એમણે કેશુભાઈ પટેલે ટિકિટ આપી હતી. રાજેન્દ્રસિંહ રાણાએ એમને ભાજપમાં લાયા હતા. લોકસભાના સભ્ય હતા રાજેન્દ્રસિંહ રાણા, કે જે બંને સામસામે ચૂંટણી લડેલા હતા. અને કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, સુરેશ મહેતા થી લઈને વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલની સરકારોમાં એ પ્રધાન રહ્યા છે. ભલે રાજ્ય કક્ષાનો એ પ્રધાન રહે છે, કેબિનેટ કક્ષા એમને મળતી નથી, એકાદ વખત મળી છે, બાકી એમાં પણ ખુશ છે કે ભાઈ લાલ લાઇટ હોવી જોઈએ, ઉપર લાલ લાઇટ હોય તો એનાથી આ ભાઈ ખુશ હોવા જોઈએ, એવું ભાઈનો છે. કારણ કે લાલ લાઇટથી એને ઘણા બધા રક્ષણ મળે છે એવું પણ માને છે કે ઘણી રીતે એને મદદરૂપ થતું હોય છે. તો આ ભાઈની આજે આપણે વાત કરવી છે. વાત એટલા માટે કે એમના ભાઈ હીરા સોલંકી છે, એ પણ છે અત્યારે રાજકારણમાં ધારાસભ્ય છે. એમના બે દીકરાઓ જે હિરેન અને દિવ્યેશ, બંને દીકરાઓ છે અને એક દીકરી પણ છે અને એમના પત્ની પણ છે. તો દિવ્યેશ ભૂતકાળમાં પણ ધારાસભ્યની ચૂંટણી લડશે એવી વાતો ઉડી હતી, ભૂતકાળમાં પણ ઉડી હતી 2022ની ચૂંટણીમાં. પરંતુ એ સમયે પરસોત્તમ સોલંકીએ જાહેરાત કરી કે નહીં, એ આ વખતે ચૂંટણી નહીં લડે. અને મહાનગરપાલિકાની જે હમણાં ચૂંટણી ગઈ તો એમાં પણ એ પ્રચારમાં હતા, ભાઈ વતી પ્રચાર કરતા હતા. તો આ ભાઈ કેમ આટલા બધા પ્રભુત્વ ધરાવે છે ભારતીય જનતા પાર્ટીમાં? કારણ કે એનો ભૂતકાળ જે છે બહુ સારો નથી. મુંબઈમાં હતા ત્યાં સુધી સારો નથી અને અહીંયા પણ ઘણા બધા આરોપો એની સામે થયા છે. અને એ જે દિવ્યેશનો હમણાં જે જન્મદિવસ હતો 6 જુલાઈએ, તો ત્યારે એનો જે કાર્યક્રમ હતો તો એમાં એના જે સમાજ છે, કોળી સમાજ, એના તરફથી માંગણી કરવામાં આવી હતી કે એમને ટિકિટ આપવામાં આવે વિધાનસભાની 2027ની ચૂંટણી. આપશે તેમાં કોઈ સવાલ નથી, કારણ કે પરસોત્તમ સોલંકી એ ભાજપની મજબૂરી છે અને એટલા માટે એની માંગણી કરવામાં આવી છે. એનો ઇનકાર પરસોત્તમ સોલંકીએ પણ નથી કર્યો અને દિવ્યેશે પણ નથી કર્યો. તો આ આખી બાબત છે. કારણ કે મંત્રીની પણ માંગણી કરી દેવામાં આવે ત્યારે કે ભાઈ દિવ્યેશને પ્રધાન પણ બનાવવામાં આવે. તો અહીં સુધીની વાત કરી દીધી છે. ભાજપ ટિકિટ આપે તો સૌરાષ્ટ્રની કોઈ પણ જે કોળી સમાજ તરીકે અહીં વાત કરીએ, કોઈ મતદાર તરીકે લોકો વાત નથી કરી રહ્યા. તો કોઈ પણ એ દિવ્યેશને ચૂંટી શકે છે, એની જીત નિશ્ચિત છે. ભાજપ ટિકિટ આપે કે ન આપે, આ વાક્ય બોલવામાં આવ્યું છે, એનો મતલબ એ થયો કે અપક્ષ પણ ચૂંટણી લડી શકે. એટલે અલબત્ત આ એક ભાજપ ઉપર એ દબાણની પ્રેક્ટિસ પણ કરવામાં આવી છે અને દિવ્યેશ સોલંકીને
ત્યાં કેટલાક પૂછવામાં આવ્યું તો એ કહે છે કે હું આ બાબતમાં કંઈ નહીં કહું, આગામી દિવસો મારા પિતા જ બોલશે, એટલે કે પરસોત્તમ સોલંકી જે કંઈ કહેશે એ પ્રમાણે કરશે એવી એમણે વાત કરી હતી. પણ 2022ની ચૂંટણી વખતે પરસોત્તમ સોલંકીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હજુ 5 વર્ષ જવા દો, એટલે કે 2027. યાદ રાખજો એમના શબ્દો જે હતા. દિવ્યેશ 110% ઉભો રહેશે. મારો દીકરો હિરેન પણ છે, હજુ બાળક બુદ્ધિમાં છે અને એને મેં દુઃખ દેવા દીધું નથી, મેં રાજી રાખ્યો છે. અને અને તું અહીં શીખ, એ એના પુત્રને કહી રહ્યો છે કે તું શીખ અને ખબર પડે કે દુનિયા શું છે. તારા પપ્પાએ ખૂબ દુઃખ સહન કર્યું છે. આવા શબ્દો એમણે પત્રકાર સમક્ષ કહ્યા હતા. મારા પર આવા દુઃખો આવે ને એ હું સહન કરી શકું, પરંતુ જીવી શકું, પરંતુ બાળકો ઉપર ન થવું જોઈએ. શીખી લે, હજુ ઘણું બધું શીખવા જેવું છે. એટલે કે 5 વર્ષ એમને એ તાલીમ આપવા માટેનું એમણે કહ્યું હતું. અને એ કહે છે કે હું બીજી ઘણી બધી વાતો કરી કે હું માણસ છું અને 12 કલાક બેસીને ડ્યુટી બજાવી શકું ગાંધીનગરમાં, એ મારી નથી. એટલે એ સ્વીકારે છે કે ભાઈ હું એક મિનિસ્ટર તરીકે ત્યાં હાજર નથી રહેતો એની કચેરીમાં. તો આ બધી જ બાબતો આપણા માટે એટલા માટે મહત્વની બની જાય છે કે આ પરસોત્તમ સોલંકી જે વાત કરે છે કે હું એ દિવસ કોઈને કંઈ કહેતો નથી, મારે જે રહેવું હોય એ રીતે હું રહું છું, અને મને મંત્રી બનાવે કે ન બનાવે તો કંઈ નહીં, આવી વાતો પણ કરે છે. પણ નરેન્દ્ર મોદીને પણ મજબૂર એ કરતા હતા મંત્રી બનાવવા માટે. તો આ બધી વાત છે. એમના કેટલાક જે ફોટોગ્રાફ્સ છે એ પણ આપણે જોઈએ કે એમણે જે આખી વાત કરી હતી, તો એ પણ જોઈએ કે એમના ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ છે. તો આ જે બધી વાતમાં એમને સૂર પણ પુરાવે છે ઘણી બધી બાબતોમાં, અને એટલા માટે આપણી સમક્ષ આ બધી વાતો આજે આવી રહી છે. અને આપણે જાણીએ છીએ કે પિતા પુત્ર વચ્ચેના બોન્ડિંગ પણ છે, અને એ રાજકારણમાં લઈ આવવા માંગે છે પરસોત્તમ સોલંકી, એમાં તો કોઈ સવાલ નથી. દિવ્યેશ સોલંકી દ્વારા એમના પરવાનગી આપવામાં આવ્યા બાદ ભાવનગર ખાતે યોજાયેલી ન્યાય સભાનો પણ વિવાદ થયો હતો. ચૂંટણીમાં ટિકિટ માંગણી ને ખુલ્લેઆમ રાજકીય દબાણ પણ કરી રહ્યા છે. કેટલીક વખત એવું લાગે છે કે દાદાગીરી પણ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. સોલંકી પરિવાર ત્રીજી પેઢીથી સમાજની સક્રિય ભૂમિકામાં છે એવો દાવો કરવામાં આવે છે. તો આ દિવ્યેશ સોલંકી સાથે જોડાયેલો જે મુખ્ય વિવાદ છે એપ્રિલ 2024ના રોજ કે ભાવનગર તેની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘણા બધા વિવાદો પણ થયા હતા. તો આ બધાની વચ્ચે એમની સમક્ષ ઘણા બધા વિવાદો સતત થતા રહે છે. નરેન્દ્ર મોદી પણ એમની વાતો હંમેશા માટે માનવી પડે છે, મને કમને. આમ તો નરેન્દ્ર મોદી કોઈની વાતો નથી માનતા, પણ પરસોત્તમ સોલંકી એક એવી એમની મજબૂરી છે કે એમને માનવું પડે છે. તો આ જેમને કારણ કે એટલા માટે જ 10મી વિધાનસભાથી લઈને 15મી વિધાનસભા સુધી એ ધારાસભ્ય રહ્યા છે. ગુજરાતમાં સૌથી લાંબા સમયના એ પ્રધાન પણ રહ્યા છે. 6830 દિવસ તો એમને જ્યારે પ્રધાન બન્યા ત્યારે થઈ ગયા હતા. 20 વર્ષ સુધી એમને, એટલે કે લગભગ 7000 દિવસ તો એમને થઈ ગયા છે. તો 20 વર્ષની આસપાસ આપણે કહી શકીએ કે એમને પ્રધાન રહ્યા છે. તો આ એક વિક્રમ પણ છે. એ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે રહ્યા હતા. ક્યારેય પક્ષે એની ટિકિટ કાપી નથી ને કાપવાની હિંમત પણ નથી કરતું આ પક્ષ. એ આપણે જાણીએ છીએ, કારણ કે એના હાથમાં ચાવી છે, ભાજપની ચાવી છે, અને એટલા માટે આપણે જાણીએ છીએ કે એની કોઈ ટિકિટ કાપતું નથી. 1998માં તેઓ ઘોઘા બેઠક ઉપરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી 2002, 2007, 2017, 2017, 2012માં પણ આ રીતે 17થી લઈને 2022માં પણ ચૂંટાયા હતા. અને પહેલી વખત જે પ્રધાન એમને બનાવ્યા હતા કેશુભાઈ પટેલે 1998માં પ્રથમ વખત સરકારમાં શ્રમ અને રોજગાર પ્રધાન એમને બનાવ્યા હતા. પણ એમનું પસંદગીનું ખાતું છે માછલા પ્રધાન તરીકે અને પશુપાલન વિભાગ તરીકે એમનું પસંદગીનું ખાતું છે. અને પછી એમનું ખાતું પણ બદલવામાં આવ્યું હતું સામાજિક પછાત વર્ગને એ રીતે. તો નરેન્દ્ર મોદીએ 2001માં મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એમને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન બનાવ્યા હતા. પછી ઘણા બધા વિવાદો પણ થયા હતા. એને જે ઠેકેદારો, એને જે કોન્ટ્રાક્ટ આપેલા હતા એ આપણે પાછળથી વાત કરીશું. તો 2021માં, 2019માં, 2022માં પણ એ રીતે માછલા પ્રધાન તરીકે રહ્યા હતા કેશુભાઈ પટેલની સરકારમાં. 98 થી 2001 સુધી 1313 દિવસ પ્રધાન રહ્યા હતા. નરેન્દ્ર મોદીની સરકારમાં પહેલી જે પ્રધાનમંડળ બન્યું તેમાં 432 દિવસ રહ્યા હતા. બીજા પ્રધાનમંડળમાં 876 દિવસ રહ્યા હતા. ત્રીજા પ્રધાનમંડળમાં 1828 દિવસ રહ્યા હતા નરેન્દ્ર મોદીની સરકારમાં. આમ લગભગ 3000 દિવસ તો
નરેન્દ્ર મોદીની સરકારમાં થઈ જાય છે. 2022 થી 2014 સુધીના બીજા 514 દિવસ સુધી એ રહ્યા હતા. તો લગભગ એમ સમજો ને કે 60-70% પ્રધાન તો એ નરેન્દ્ર મોદીની સરકારમાં રહ્યા હતા. તો નરેન્દ્ર મોદી એમને એમને હંમેશને માટે આ એમનો પુત્ર છે દિવ્યેશ, અને એમને ટિકિટ આપવા માંગે છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આ પ્રકારે એમની સામે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પહેલી વખત ચૂંટાયેલા રાજુલાની બેઠક ઉપર ચૂંટાયા હતા. તો એમની જે એમનો જે ભૂતકાળ છે એ ભૂતકાળ પણ જોવા જેવો છે. કારણ કે ભૂતકાળમાં પણ એમને ઘણી વખત આ રીતે એને જે મુંબઈમાં ખાસ કરીને હતા ત્યારે મુંબઈમાં આમ તો જો કે એને ત્યાં મૂળ વતન જે ઉના છે, ઉનાના નવા બંદર છે ગુજરાતનું, જે ઉના જે આવેલું છે ત્યાં, અને મુંબઈમાં અંધેરીમાં મોગરા વાડ જે પાડા કહેવાતો હતો ત્યાં એ રહેતા હતા. અને તેમના પિતા ઉદ્ધવજી સોલંકીનું ખૂન થયું, અને પછી જ્યારે કોમી તોફાનો થયા અને એમાં પરસોત્તમ સોલંકી હિન્દુ હીરો તરીકે ત્યાં ઓળખાયા. અને એમના મોગરાવાડીમાં જે એમના પિતા એક હત્યા કરી હોવાનો એના ઉપર આરોપ હતો. ઔરંગઝેબ એનું નામ હતું, અને 6 મહિના સુધી એના પિતા જેલમાં રહ્યા હતા. અને પછી જો કે એની હત્યામાં નિર્દોષ છૂટ્યા હતા. પણ એના પિતાની જે ત્યાં ધંધો હતો એ સાયકલનો હતો. પણ પછી જ્યારે પિતાનું અવસાન થયું, હત્યા થઈ કે વોટ એવર જે કંઈ થયું હોય તે એવો આરોપ પણ મૂકવામાં આવે છે. તો એમને પછી કેસેટનો ધંધો ચાલુ કર્યો હતો પરસોત્તમ સોલંકીએ, અને એમાં દુકાનમાં ખોલી હતી કેસેટો બનાવવા માટે, કેસેટ ઓડિયોના ધંધા માટે. તો પરસોત્તમ સોલંકીનો જન્મ છે 1961માં મુંબઈમાં થયો હતો. એટલે કે ગુજરાતમાં પણ એનો જન્મ નથી થયો, પણ 1992 થી 93ના જે મુંબઈના રમખાણોમાં જે એમણે કામગીરી કરી અને હિન્દુવાદી અને મુખ્ય સૂત્રધાર તરીકે ઉપસી આવ્યા. શ્રી કૃષ્ણ કમિશન પણ ત્યારે રચવામાં આવ્યું હતું મુંબઈમાં, અને એમાં પણ કેટલાક એની સામેના આરોપો મૂકવામાં આવ્યા હતા કૃષ્ણ કમિશનમાં. અને રિપોર્ટ બાદ પરિસ્થિતિ જોતા એને લાગ્યું કે હવે કર્મક્ષેત્ર બદલવું પડશે. કારણ કે એમના પર પોલીસે એને પોલીસ સ્ટેશનમાંથી લઈને બહુ મારવામાં આવ્યો હોય, અને ઘણી જગ્યાએ એને કહ્યું હતું. ગાંધીનગરમાં પણ એમણે કહ્યું હતું. 3 વર્ષ નાસિકની જેલમાં પણ રહ્યા હતા. મોગરો છોડી દીધો હતો પિતાની હત્યા પછી, એકલા પડી ગયા હોવાનું એને લાગતું હતું. અને પછી રમેશ દુબે ત્યાંના જે ધારાસભ્ય હતા એને પરેશાન કરવામાં આવતા હોવાનો પણ આરોપો વારંવાર મુકાતા રહ્યા છે. ટાડા પણ એની સામે લાગુ કરવામાં આવ્યો હતો, મીસા પણ કરવામાં આવ્યો હતો, અને 3 વર્ષ નાસિકની જેલમાં પણ એમને રાખવામાં આવ્યા હતા. શિવસેનાએ એને ચૂંટણી જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા, ત્યારે શિવસેનાએ પણ એને એ પહેલા પણ શિવસેનાએ પણ એને શિવસેનામાં જોડાઈ જવા માટે કહ્યું હતું, પણ એને કહ્યું કે ના, હું તો અપક્ષ લડીશ, અને જીત્યા. તો ભાઈ તરીકે ઓળખાયા. પક્ષો એને ટિકિટ આપવા માંગતા તૈયાર હતા, પણ એને લીધી નહીં. અને પછી હિન્દુવાદી વિચારોના કારણે એ ત્યાં પ્રખ્યાત થયા. અને પછી એના ઉપર આજે દમન થયું, અને પછી એને થયું કે હવે અહીંયા જીવવું મુશ્કેલ છે અને લોકો પરેશાન સતત કરતા રહે છે. એટલા માટે એ ભાવનગર આવ્યા અને 2094ની લોકસભાની ચૂંટણીમાં એ ચૂંટણી લડ્યા ભાવનગરમાંથી. ભાજપના જે પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાણા એની સામે ચૂંટણી લડ્યા અપક્ષ 1996માં, અને પાવડો નિશાન હતો ત્યારે એની સામે. અને મુંબઈ સ્ટાઇલથી એ ચૂંટણી લડ્યા હતા. 7500 મત ઓછા મળ્યા હતા રાજુભાઈ કરતા, અને એમણે ભાવનગરની ટિકિટમાંથી પછી રાજેન્દ્ર શ્રી રાણાને એવું થયું કે આને ભાજપમાં લઈ આવ્યા જેવા છે, એટલે એ 1998માં 97માં એને ભાજપમાં લાવ્યા, અને 98માં પહેલી વખત ઘોઘા બેઠક ઉપર એ ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. તો આવો આખો એનો ઇતિહાસ છે. અને એમાં આપણે જાણીએ છીએ કે આ બધી જ બાબતો જે થઈ અમિત શાહ સાથેના સમાજો થી લઈને સોલંકીનો જે એનું જે બેકગ્રાઉન્ડ છે સોલંકીનો, એ માફિયાગીરી અને મસલ્સમેન તરીકેની એમની છાપ ઉપસી આવે છે. તો આ પોતે સતત મંત્રી રહેવાથી લઈને ઘણા બધા એની સામેના આરોપ, પણ નરેન્દ્ર મોદી જ્યારે એને પડતા મૂકવાની કોશિશ કરી હતી ત્યારે એની સામે પણ એ મંચ પર આવી ગયા હતા. અને નરેન્દ્ર મોદી સામે પણ જે કેશુભાઈએ જે વિરોધ કર્યો નરેન્દ્ર મોદીની સરમુખ હથિયારશાહી સામે, ત્યારે
કેશુભાઈ સાથે જોડાયા હતા અને નરેન્દ્ર મોદી સામે ગંભીર આરોપો પણ મૂક્યા હતા. પછી જો કે એને પસ્તાવો પણ થયો હતો, પણ એ વારંવાર કહે છે કે હું ને નરેન્દ્ર મોદી અલગ છે, અમારા બંનેમાં જમીન આસમાનનો ફેર છે. હું મર્દની જેમ જીવતો રહ્યો છું અને મર્દની જેમ જીવતો રહીશ, આવું વારંવાર એ કહે છે. અને એમનો જે ગાંધીનગરમાં જે એમનું પોતાનું અલગ નિવાસસ્થાન છે, મંત્રીઓના જે નિવાસસ્થાન છે એની બરાબર પાછળના ભાગમાં, તો ત્યાં એક વખત એમણે કહ્યું હતું, અમે જયારે પત્રકાર તરીકે એને મળવા ગયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આ જ બેઠક એવી છે કે જ્યાં સામે ખુરશી બતાવીને કહે છે કે નરેન્દ્ર મોદી અહીંયા આવીને મારી સામે ગડગડ્યા હતા અને ચૂંટણીમાં મદદ કરવા માટે એમણે પણ મારી પાસે મદદ માંગી હતી. 2004માં નરેન્દ્ર મોદી સામેના બળવામાં પરસોત્તમ સોલંકી કેશુભાઈની છાવણીમાં જોડાયા હતા અને આકરા શબ્દો, ગાંધીનગરનું એક ફાર્મ હાઉસ છે કે પટેલ પણ હાજર હતા અને બીજા ઘણા બધા નેતાઓ હતા ત્યાં, એમણે ત્યારે કહ્યા હતા. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ કેમ ભાઈ તરીકે ઉપસી આવ્યા અને એમની જે દુકાન ચાલતી હતી એ બંધ કરીને અહીંયા આવી ગયા હતા ગુજરાતમાં. તો આ આખો એમનો ઇતિહાસ છે અને હવે એના પોતાના પુત્રને પણ અહીંયા ટિકિટ લડાવવા માંગે છે. કોળી સમાજનું જે પ્રભુત્વ છે એની બધી બેઠકો ઉપર એમનું પ્રભુત્વ છે એવું કહેવાય છે. 33 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને એમાં એ ભાજપને જીતાડવા માટે મદદ કરે છે. નરેન્દ્ર મોદીએ પણ એને અનેક વખત કહ્યું છે કે આ 33 બેઠકોની જવાબદારી તમારી, કારણ કે કોળી સમાજના 20 થી 22% જેટલી વસ્તી હોવાનું કહેવામાં આવે છે ગુજરાતમાં. કોઈ સત્તાવાર આંકડાઓ નથી પણ કહેવામાં આવે છે. અને કુલ બધી થઈને બીજી બધી ગણીએ તો 47 બેઠકો ઉપર એમનું પ્રભુત્વ છે. અને એટલા માટે મને લાગે છે કે નરેન્દ્ર મોદી એટલા માટે એને મહત્વ આપે છે. જો કે નરેન્દ્ર મોદીને પસંદ નથી પરસોત્તમ સોલંકી, બિલકુલ પસંદ નથી એમની આ વર્તણૂકના કારણે, અને એટલા માટે જ એમને કુંવરજી બાવળિયાને કે જે કોળી સમાજમાંથી આવી છે એ અહીંયા લાયા. પરંતુ એમાં પણ કોળી સમાજને જે પ્રભુત્વ ઊભું થવું જોઈએ કુંવરજી બાવળિયાથી, એ ન કરી શકે. એટલે ભાજપની મજબૂરી થઈ છે, ટિકિટ આપવી જ પડશે, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે નરેન્દ્ર મોદી એમને હેલિકોપ્ટર પણ આપે છે. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે એમની સામે કૌભાંડપણનો પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. પરસોત્તમ સોલંકીમાં 2009માં 58 જેટલા જે જડા છે, એટલે કે તળાવો જે છે એ તળાવોમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને 40 કરોડની અગાઉથી ચૂકવણી કરવામાં આવી હતી. 400 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું તેવા આરોપો મૂક્યા હતા. ઈશાક મરડિયાએ એની સામે ફરિયાદ કરી હતી. કેસ ચાલેલો હતો 2026ની જુલાઈમાં. જો કે પહેલા તો નરેન્દ્ર મોદી એને મંજૂરી ન આપી, 2 વખત મંજૂરી નહીં આપી, મંજૂરી માંગવામાં આવી પણ ન આપી, પણ છેલ્લે રાજ્યપાલે એને મંજૂરી આપી. બેનીવાલ હતા, કમલા બેનીવાલ, ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા, એમણે મંજૂરી આપી દીધી અને આખરે એની સામે કેસ થયો 2012માં. અને 2012માં મોદી સરકારના નિર્ણયને રદ કરીને આ રીતે કેસ ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાન મોદીની સંપૂર્ણ જાણકારીમાં હતો એવો અર્જુન મોઢવાડિયા, કે જે અત્યારે નરેન્દ્ર મોદીના ખાસ ગણાય છે, એમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી બધું જાણતા હતા અને નરેન્દ્ર મોદીના સંરક્ષણમાં 400 કરોડ રૂપિયાનું કૌભાંડ, માછલા કૌભાંડ થયું હતું અને એના માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે એવું અર્જુન મોઢવાડિયા કહ્યું હતું. અને એટલા માટે નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ એવું પણ એમણે કહ્યું હતું, નૈતિક જવાબદારી સ્વીકારીને. અને એમણે આ જ પરસોત્તમ સોલંકી 2012ની જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બોટાદમાંથી સૌરભ દલાલને ટિકિટ ન મળે, કારણ કે બંને વચ્ચે વિખવાદો અને વિવાદો થયા હતા, એ માટેના પ્રયત્નો કર્યા હતા અને કેટલીક ધમકીઓ પણ આપી હતી કે હરાવી દઈશ. પણ એક બાબત આમાં નોંધપાત્ર એ છે, ભલે આપણે પરસોત્તમ સોલંકીનો ભૂતકાળ સારો નથી, પણ ગુજરાતમાં એની મર્યાદામાં રહીને એને હંમેશા માટે કામ કર્યું છે. ક્યાંય એમની ખંડણીની કોઈ ફરિયાદો આવતી હોય એવું પણ નથી. ભલે ઉદ્યોગપતિઓ સાથેના સારા સંબંધો હોય, ઉદ્યોગપતિઓ માનો કે કોળી સમાજના ઘણા બધા લોકોને પરેશાન કરે છે પણ બોલતા નથી. પવનચક્કીથી લાગીને ઉદ્યોગો, દરિયાકાંઠે જે ઉદ્યોગો સ્થાપે જેના કારણે માછીમારી સદંતો ઓછી થઈ રહી છે, આવા ઘણા બધા પ્રશ્નો કોળી સમાજના છે બધાના, પણ એ વ્યક્તિગત રીતે મદદ કરે છે. પણ સામૂહિક રીતે કોળી સમાજના આ પ્રકારના રોજગારના પ્રશ્નો ઉકેલવામાં એને ક્યારેય મદદ નથી કરી, ક્યારેય નથી. કચ્છમાં જાઓ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જાઓ, અનેક ફરિયાદો છે પણ એમાં ક્યારેય મદદ કરતા હોય એવું દેખાતું નથી. ભલે એમને 10,000 યુવતીઓના સામૂહિક લગ્ન કરાવી દીધા હોવાનો દાવો કરે છે, પણ આ રીતે એમની સામે બહુ ગંભીર પ્રકારના આરોપો નથી. ખંડણી વસૂલ કરવી, ધાક ધમકી આપવી, ગુંડાગીરી કરવી,
આવા આવા આરોપો ગુજરાતમાં એની સામે નથી થયા, એકાદ બે ઘટનાઓને બાદ કરતા. એ એક એમની સારી ઇમેજ એમની ઊભી કરવામાં, પણ કોળી સમાજના નામે એમને આજ સુધી દબંગગીરી કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે, આપણે જાણીએ છીએ. અને ભાજપની મજબૂરી બની ગયા છે. ભાઈ મુંબઈના ભાઈ ગુજરાતમાં આવીને ભાઈ બનવાનો પ્રયત્ન બહુ ઓછો કર્યો છે, પણ ભાજપના તો ભાઈ બની ગયા છે. ભાજપમાં એ ધારે એ કરી શકે છે અને મંત્રી પદ પણ મેળવી શકે છે, ટિકિટ મેળવી શક્યા છે અત્યાર સુધી. અને હવે એના પુત્રને આગળ કરી રહ્યા છે હીરા સોલંકી સાથે સાથે રહીને. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને ભાઈ કેવા છે ને ભાઈગીરી કેવી છે અને કઈ રીતે એમણે અત્યાર સુધી હુકમશાહી ચલાવી છે ભાજપ ઉપર. નરેન્દ્ર મોદીએ પણ એને શરણાગતિ સ્વીકારવી પડી છે. તો આ ભાઈનો ઇતિહાસ આખો આપણે જોયો. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.